આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 51। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, તે લોજપુરમાં ઉદ્ધવાવતાર શ્રી રામાનંદ સ્વામીના મુક્તાનંદ સ્વામી આદિ 50 ત્યાગી શિષ્યો રહેતા હતા। તેમાં સુખાનંદ નામના સંત ત્યાં વાવ ઉપર સ્નાન કરવા આવ્યા અને વાવના કાંઠે ધ્યાન મુદ્રામાં બેઠેલા એક અલૌકિક બ્રહ્મચારી શ્રી નીલકંઠ વર્ણીને નિહાળ્યા। તે સમયે તપસ્વીઓમાં શ્રેષ્ઠ એવા બાળ યોગીને નમસ્કાર કરીને સુખાનંદ સ્વામી પૂછવા લાગ્યા કે, હે વર્ણિરાજ, આપનું કયા દેશમાંથી શુભ આગમન થયું છે અને હવે પછી કયા દેશ પ્રત્યે આપનું પ્રયાણ થશે, એ આપ કૃપા કરીને મને જણાવશો? સુખાનંદ સ્વામીના વચનો સાંભળીને શ્રી નીલકંઠ વર્ણી કહેવા લાગ્યા કે, હે મુનિ, હું ઉત્તર કૌશલ દેશમાંથી નીકળીને તીર્થોમાં વિચરણ કરતાં કરતાં દૈવ ઈચ્છાથી અહીં આવ્યો છું। પણ તમે કયા સંપ્રદાયના સાધુ છો અને કોના શિષ્ય છો તે મને કહો। આમ વર્ણિરાજે પૂછ્યું ત્યારે શ્રી હરિનું વચન સાંભળીને સુખાનંદ સ્વામી કહેવા લાગ્યા કે, આ પૃથ્વી પર અત્યારે ઈશ્વરપણાથી પ્રસિદ્ધ એવા શ્રી રામાનંદ સ્વામી છે। તેમના ત્યાગી સાધુઓની સાથે બીજા હજારો ગૃહસ્થ શિષ્યો છે। તેમાં જે ત્યાગી શિષ્યો છે તેમાં અગ્રણી એવા મુક્તાનંદ સ્વામી આદિ અમારું 50 ત્યાગી સાધુઓનું મંડળ અહીં વિરાજે છે। હું અહીં સ્નાન કરવા માટે આવ્યો છું ને સદભાગ્યવશાત તપોનિધિ એવા આપના દર્શન થયા, તેથી તમારી સમીપે આવ્યો છું। આપનું શુભ દર્શન યોગી પુરુષોને પણ ઈચ્છનીય છે। હે વર્ણિરાજ, અમારામાં જ્ઞાનાદિક ગુણોથી મોટેરા સતીર્થ અર્થાત ગુરુબંધુ મુક્તાનંદ સ્વામી છે। તે યોગના પારને પામેલા છે। ભગવાન શ્રી કૃષ્ણના એકાંતિક ભક્ત છે। પોતે તપસ્વી હોવા છતાં પણ આપના જેવા તપોનિધિના દર્શનની ઈચ્છા ધરાવે છે। સર્વ દેહધારીઓને દર્શન કરવા યોગ્ય એ સંત છે। સદ્ગુરુ શ્રી રામાનંદ સ્વામીની આજ્ઞાથી તમારા જેવા યોગીઓની સેવાને અર્થે જ અહીં લોજપુરમાં અમારી સાથે રહે છે। તો તપોનિધિ આપ દયા કરીને તેમને આપનું દર્શન આપો। જો આપ ત્યાં નહીં પધારો તો તે સ્વામી જ આપનું વૃત્તાંત સાંભળીને જરૂર અહીં આવશે। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, સુખાનંદ સ્વામીના આવા વચનો સાંભળીને મુક્તાનંદ સ્વામી જેવા યોગી પુરુષોના દર્શનને જ તીર્થયાત્રાનું સાચું ફળ જાણીને વર્ણિરાજ શ્રી હરિ સુખાનંદ સ્વામીને કહેવા લાગ્યા કે, હે મુને, વનને વિશે પણ નિત્ય નવા વૃક્ષો નીચે નિવાસ કરતો હું પુર કે ગામમાં ક્યારેય પ્રવેશ કરતો નથી, છતાં પણ તેવા યોગીઓના દર્શનને જ સર્વ તીર્થયાત્રાનું ફળ જાણું છું। તેથી હું તમારી સાથે તેમના દર્શન કરવા હમણાં જ આવું છું। એમ કહીને શ્રી હરિ તે જ ક્ષણે ઊભા થયા અને સુખાનંદ સ્વામી સાથે રામાનંદ સ્વામીના આશ્રમમાં પધાર્યા। તેજસ્વી બ્રહ્મચારીને આવતા જોઈને મુક્તાનંદ સ્વામી વગેરે સંતો તત્કાળ ઊભા થઈ સન્મુખ ગયા। શ્રી હરિએ સંતોને નમસ્કાર કર્યા અને સંતોએ શ્રી હરિને નમસ્કાર કર્યા। ત્યાર પછી સૌ યથા યોગ્ય પોતપોતાના સ્થાને આવીને બેઠા। બાળ યોગીના દર્શન કરીને સર્વે સંતો આશ્ચર્ય પામ્યા। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, તપ અને તેજથી દેદીપ્યમાન મન અને નેત્રોને આનંદ ઉપજાવતા શાંત મૂર્તિ શ્રી હરિના દર્શન કરીને મુક્તાનંદ સ્વામી આદિક સંતો અનેક પ્રકારના તર્ક વિતર્ક કરવા લાગ્યા। અહો હો, આશ્ચર્યની વાત છે કે
આપણે પૃથ્વી ઉપર અનેક તપસ્વીઓ અને યોગીઓને જોયા, પણ આ વર્ણિના જેવા તો કોઈ જોયા કે સાંભળ્યા પણ નથી. કારણ કે ક્યાં આ બ્રહ્મચારીનું ઉગ્ર તપ અને ક્યાં બાળ ક્રીડાને ઉચિત તેમની અવસ્થા. તેથી આ કોઈ સાધારણ મનુષ્ય તો નથી જ, પરંતુ મનુષ્ય રૂપમાં કોઈ દેવતા હોય તેમ લાગે છે. શું આ વર્ણિ રૂપે મનુષ્યાકૃતિ ધારણ કરનારા સાક્ષાત સૂર્યનારાયણ હશે? અથવા ચંદ્ર, અગ્નિ, સનત કુમારો કે કાર્તિક સ્વામી તો નથી પધાર્યા ને? અથવા શ્વેતદ્વીપ ધામવાસી કોઈ નિરન્નમુક્ત તો નહીં હોય ને? અથવા તો મૂર્તિમાન તપ આ નીલકંઠ સ્વરૂપે તો નહીં પધાર્યું હોય ને? ભલે ગમે તે હોય, પણ આજે આપણને આ તપોનિધિના દર્શન થયા, તે આપણા મોટા ભાગ્ય અને મહા આનંદની વાત છે. એમની સેવા કરવાથી આપણા ગુરુ શ્રી રામાનંદ સ્વામી આપણા ઉપર ખૂબ જ પ્રસન્ન થશે. હે રાજન, આ પ્રમાણે તર્ક વિતર્ક સાથે ચર્ચા કરતા સંતો વર્ણિ રાજની સેવા કરવા લાગ્યા. સ્વયં મુક્તાનંદ સ્વામીએ પણ વર્ણિ રાજનું સ્વાગત કરીને આતિથ્ય સત્કાર કર્યો. વર્ણિરાજ શ્રી હરિએ પણ આવા હળાહળ કલિયુગમાં પણ જીતેન્દ્રિય અને સુશીલ સ્વભાવના સંતોને જાણીને પોતાને સમાગમ કરવા યોગ્ય છે એમ પોતાની અલૌકિક બુદ્ધિથી જાણ્યું. હે રાજન, ત્યારબાદ બાળ યોગી શ્રી હરિ કેવા મોટા ગુણોથી વિશિષ્ટ આ સંતો છે એમ જાણવાની ઈચ્છાથી મહાન સંત શ્રી મુક્તાનંદ સ્વામીની પરીક્ષા કરવા માટે બે હાથ જોડીને વિનયપૂર્વક પ્રશ્ન પૂછવા લાગ્યા. શ્રી નીલકંઠ વર્ણિ કહે છે કે, હે મહામુનિ, તમે અતિ સુજ્ઞ છો. સત્શાસ્ત્રમાં કહેલા લક્ષણો એ યુક્ત એવા સંત પુરુષોએ તમને સંત તરીકે પ્રમાણિત કર્યા છે. તેથી હે મહામુનિ, હું તમને જે પ્રશ્ન પૂછું તેના યથાર્થ ઉત્તર આપવાને આપ જ યોગ્ય છો. માટે કહો કે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ આ પાંચેયના પૃથક પૃથક લક્ષણો જાણવાની મારા અંતરમાં ઈચ્છા વર્તે છે. તો તેના લક્ષણો કૃપા કરી મને જણાવો. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આ પ્રમાણે વર્ણિરાજે સૂક્ષ્મ પ્રશ્નો પૂછ્યા તે સાંભળીને મુક્તાનંદ સ્વામી ગુરુ મુખે જે પ્રકારે પોતે સાંભળ્યું હતું તે પ્રમાણે તેનો ઉત્તર આપવા લાગ્યા. 1. જીવનું સ્વરૂપ કહે છે કે, હે વર્ણિરાજ, જે જીવાત્મા છે તે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ આ ત્રણ શરીરમાં નખથી શિખા પર્યંત વ્યાપીને રહેલો છે. તે ચક્ષુ આદિક ઇન્દ્રિયો અને મન આદિક અંતકરણ દ્વારા વિવિધ ક્રિયાઓને કરે છે. ને અનાદિ, અજન્મા, નિત્ય, નિરંશ અને પ્રકાશક છે. તેમજ અછેદ્ય, અભેદ્ય, અજર અને અમર આદિક લક્ષણોથી સંપન્ન છે. હવે ઈશ્વરનું સ્વરૂપ કહે છે કે, હે વર્ણિરાજ, ઈશ્વર છે તે વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત આ ત્રણ શરીરમાં અન્વયપણે ઉપાસનાના બળે પ્રાપ્ત થયેલી સામર્થ્યથી જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના કારણરૂપ બને છે. અને તે સર્વજ્ઞ છે એવું ઈશ્વરનું સ્વરૂપ કહ્યું. હવે 3. માયાનું સ્વરૂપ કહે છે કે, હે વર્ણિન્દ્ર, માયા છે તે જીવાત્માની ઉત્પત્તિનું ક્ષેત્ર રૂપ છે. જેમ બીજને ઉગવા માટે પૃથ્વીની જરૂર પડે છે, તેમ જીવને શરીર પ્રાપ્તિ માટે માયાની જરૂર પડે છે. તે અનાદિ છે, જડ ચિદાત્મક છે, તમોમયી અર્થાત અંધકાર રૂપ છે. ભગવાન શ્રી હરિની શક્તિ સ્વરૂપા છે, કાર્ય અને કારણ સ્વરૂપા છે. સત્વ, રજ અને તમ આ ત્રણ ગુણમયી છે. તે અજન્મા છે, અજ્ઞાન સ્વરૂપા છે. આવી માયાને પણ ભગવાન શ્રી હરિનો આશ્રય કરનારા જીવાત્માઓ તરી જાય છે. આ માયાના લક્ષણો છે.
હવે 4 બ્રહ્મનું સ્વરૂપ કહે છે કે હે વર્ણિન્દ્ર, બ્રહ્મ છે તે સત્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ અર્થાત સર્વવ્યાપક, અખંડ, અવિનાશી, અક્ષર એવું જે બ્રહ્મ તે ભગવાન વાસુદેવનું ધામ છે. અમૂર્ત સ્વરૂપે ભગવાન અને મુક્તોને ધારી રહેલું છે અને મૂર્તિમાન સ્વરૂપે પણ અખંડ ભગવાનની સેવામાં હાજર રહે છે. તે શુદ્ધ સ્વરૂપ, નિત્ય સ્વરૂપ અને અવિકારી છે તથા માયા આદિક સર્વને પ્રકાશ કરનારું છે. તે સર્વે બ્રહ્માંડોનો આધાર છે. આ પ્રમાણે બ્રહ્મના લક્ષણો છે તે તમે જાણો. અને હવે પરબ્રહ્મનું સ્વરૂપ કહે છે કે હે વર્ણિરાજ, જે નારાયણ છે તે જ વાસુદેવ છે અને તે જ પરબ્રહ્મ છે. તે સ્વતંત્ર, સ્વયં પ્રકાશક ને સદાય આનંદમય દિવ્ય મૂર્તિ છે. સર્વમાં વ્યાપીને રહેનારા વિષ્ણુ છે. તેને સદાય શ્યામ સુંદર દિવ્ય મૂર્તિ હોવાથી શ્રી કૃષ્ણ કહે છે. સ્વરૂપ, સ્વભાવ, ગુણ, વિભૂતિ, ઐશ્વર્ય અને સામર્થ્યથી ક્યારેય પણ દૂર થતા ન હોવાથી અચ્યુત છે. તેમાં કોઈ વિકાર થતો ન હોવાથી અવ્યય છે. તે સર્વજ્ઞ, સત્ય સંકલ્પક, સર્વ કર્મ ફલ પ્રદાતા, સર્વાંતર્યામી, સર્વ શક્તિઓ તેની સદાય સેવા કરે છે. તે સર્વે ઈશ્વરોના પણ પરમેશ્વર છે. તે પોતાની અંતર્યામી શક્તિથી સર્વત્ર વ્યાપીને અન્વયપણે રહ્યા છે અને અક્ષર બ્રહ્મધામમાં સ્વયં સ્વસ્વરૂપે મૂર્તિમાન વ્યતિરેકપણે રહ્યા છે. તે કાળ, માયા આદિક સર્વેના નિયંતા અને તે સર્વ કારણના પણ કારણ છે. અક્ષર પર્યંત સર્વે આત્માઓના પણ તે આત્મા હોવાથી પરમાત્મા કહેલા છે. હે વર્ણિરાજ, આ પરબ્રહ્મના લક્ષણ છે. તે પરબ્રહ્મ એક સર્વે મુમુક્ષુ જીવાત્માઓને ઉપાસના ને ભજન સ્મરણ કરવા યોગ્ય છે. હે વર્ણિન્દ્ર, આ પ્રમાણે મેં મારી મતિ અનુસાર ગુરુ મુખેથી જે રીતે શ્રવણ કર્યું હતું તે રીતે તમારા પ્રશ્નનો ઉત્તર કર્યો અને વિશેષપણે એમના લક્ષણો તો અમારા ગુરુ રામાનંદ સ્વામી જાણે છે. એટલું જ નહીં પણ સ્વામી તો એ સર્વેના સ્વરૂપને પ્રત્યક્ષપણે દેખે છે. વધુમાં તે પોતાના પ્રતાપથી મુમુક્ષુઓને તેના સાક્ષાત દર્શન પણ કરાવે છે. સુવ્રત મુનિ કહે છે કે હે રાજન, આ પ્રમાણે કહીને રામાનંદ સ્વામીના અગ્રણી સંત શ્રી મુક્તાનંદ સ્વામી વિરામ પામ્યા. ત્યારે વર્ણિરાજ શ્રી હરિ પણ તેમના વચનો સાંભળીને અતિશય પ્રસન્ન થયા. મુક્તાનંદ સ્વામી સ્વભાવથી સરળ અને નિષ્કપટ સંત છે એમ જાણીને શ્રી હરિ કહેવા લાગ્યા કે હે મુનિ, તમે યથાર્થ ઉત્તર કર્યા તેમાં મને કોઈ પ્રકારનો સંશય નથી. હે મુનિ, વન વિચરણ દરમિયાન મેં અનેક શાસ્ત્ર વેદતા વિદ્વાનોને આ પ્રશ્નો પૂછ્યા હતા, પરંતુ તેમાંથી કોઈ પણ તમારા જેવા યથાર્થ ઉત્તરો આપી શક્યા નહીં. તમે સર્વે સંતો અને શાસ્ત્રોમાં કહેલા સાધુતાના લક્ષણોથી યુક્ત સાધુ પુરુષો છો. તમારા જેવા સંતોના દર્શનથી મને અંતરમાં બહુ જ આનંદ ઉપજ્યો છે. શ્રી નીલકંઠ વર્ણીના વચનો સાંભળીને મુક્ત મુનિ પણ તેમને કહેવા લાગ્યા કે હે વર્ણિન્દ્ર, આ લોકમાં મેં હજારો જગ પ્રસિદ્ધ તપસ્વીઓ જોયા, પરંતુ તમારા જેવા તપોનિધિના દર્શન ક્યાંય પણ કર્યા નથી. હે યોગીરાજ, આવા અતિ ગહન અને રહસ્યમય પ્રશ્નો પૂછવામાં તથા તેના યથાર્થ ઉત્તર જાણવામાં આજે તમારી બુદ્ધિ જ સર્વ મનુષ્યોમાં સર્વોપરી વર્તે છે. ત્યાર પછી નીલકંઠ વર્ણી તે સંતોને સાધુ લક્ષણે સંપન્ન અને સાચા સાધુ જાણીને કેટલાક દિવસો સુધી ત્યાં નિવાસ કરીને રહ્યા. અને તે સર્વે સંતો પણ
શ્રદ્ધાપૂર્વક શ્રી નીલકંઠ વર્ણીનો સેવા સમાગમ કરવા લાગ્યા. પ્રાકૃત કે સંસ્કૃત ભાષાના ગ્રંથોમાં બ્રહ્મ વિદ્યા સંબંધી પ્રશ્નો પૂછવામાં કે તેના યથાર્થ ઉત્તર આપવામાં કોઈ પણ બુદ્ધિમાન પુરુષ આ તપસ્વી એવા શ્રી હરિને જીતવા સમર્થ થતા નહીં. વિચક્ષણ એવા સર્વે સંતો શ્રી હરિની મનુષ્યોમાં સંભવે નહીં એવી અસાધારણ બુદ્ધિ જોઈને તેમને વિશે ક્યારેય મનુષ્ય ભાવ પડતા ન હતા. વર્ણિના વેશમાં રહેતા સાક્ષાત શ્રી હરિના ગુણ અને ઐશ્વર્યના પારને નહીં પામેલા અને તેથી જ આશ્ચર્યચકિત થયેલા મુક્તાનંદ સ્વામી આદિક સંતો સ્વેચ્છાએ મનુષ્યાકૃતિ ધારણ કરીને આવેલા શ્રી હરિની પ્રેમ અને ભાવથી સેવા કરવા લાગ્યા. હે ભૂમિપતિ, સ્થિર દ્રષ્ટિવાળા ભગવાન શ્રીહરિ લોજપુરમાં આમ મુક્તાનંદ સ્વામી આદિક સંતોના મુખેથી રાસેશ્વરી રાધાપતિ શ્રી કૃષ્ણ ભગવાનની પાવનકારી અને મનોહર કથાનું પ્રેમપૂર્વક શ્રવણ કરતા અને સાથોસાથ સદાય તપશ્ચર્યા પણ કરતા હતા. ઇતિ શ્રી મદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પ્રથમ પ્રકરણે મુક્તાનંદાદિક સાધુઓનો સમાગમ અને 5 ભેદોના નિરૂપણ નામે 51મો અધ્યાય સંપૂર્ણમ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.